આણંદ અમીના મંઝિલ પાસે ગરનાળાનું કામ આજથી શરૂ થતાં રહીશોએ હર્ષની લાગણી અનુભવી, જેમાં આગામી સપ્તાહથી પૂરજોશમાં કામ શરૂ કરવામાં આવશે. ગત 26મી ફેબ્રુઆરીમાં ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત આણંદ શહેર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અમીના મંઝિલ નૂતનનગર વિસ્તાર પાસે આવેલ LC ગેટ નંબર 260 ફાટક અંડરગ્રાઉન્ડ 2 વે ગરનાળાનું ખાતમુહૂર્ત થયું છે. પ્રધાનમંત્રી દેશભરમાં આશરે ₹21,520 કરોડના ખર્ચે 500 રોડ, ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાયું હતું, જેમાં ફાટક નંબર 260 જેનું કામ આજથી શરૂ થતાં અમીના મંઝિલ અને તેની આસપાસના વિસ્તારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. છેલ્લા 40 વર્ષથી ફાટકથી હાલાકી ભોગવી રહેલા રહીશોને હવે ફાટકથી મુક્તિ મળશે. આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે અમીના મંઝિલ સામે રેલવે દ્વારા નવું ગરનાળું બનાવવાનું મંજૂર કરાયું છે. આ ગરનાળાથી ખાટકીવાડથી ઇસ્માઇલનગર, નૂતનનગર તરફ અવરજવર કરતા લોકોને ફાટકમાંથી મુક્તિ મળશે. આ ગરનાળું 5 મીટર જેટલું પહોળું હશે, જેથી અપડાઉન બંને તરફ વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. તેમજ તેની લંબાઈ 250 મીટર હશે, જે સી આકારનું હશે, જે અમીના મંઝિલ સામેથી શરૂ થશે અને ખાટકીવાડ, બેઝ ચિકન તરફ પૂરું થશે. ભાલેજ રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહન ચાલકોને ફાટક ખુલે તેની રાહ જોવી પડે છે અને ટ્રાફિક જામ પણ થાય છે, ત્યારે આ ગરનાળાના નિર્માણથી લોકો સરળતાથી અવરજવર કરી શકશે.